જય હિન્દ। હું છું ગૌરી દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ। ભારતીય જનતા પાર્ટીને હાર એટલી દેખાઈ રહી છે કે તે બોખલાઈ ગઈ છે। ગોપાલભાઈ ઇટાલિયા, ગુજરાતનો અવાજ, લોકોની ચાહના જે ગોપાલભાઈ સાથે છે તે અવાજને દબાવવા માટે ગુજરાતના ગૃહમંત્રીજી હર્ષ સંઘવીજીના ઈશારે ભારતીય જનતા પાર્ટી પોલીસને આગળ કરી અને ગઈકાલે ગોપાલભાઈ ઇટાલિયાજીના ઘરે પોલીસને મોકલ્યા। ત્યાં તેમની માતાજી હતા। 65 વર્ષના મહિલા સાથે પોલીસે જે રીતે દુર્વ્યવહાર કર્યો છે તે ખૂબ નિંદનીય છે અને ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીનો અવાજ બનાવવા માટે કાર્યકર્તાઓ પર, નેતાઓ પર ખોટા કેસ કરી રહી છે। ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાતનો અવાજ છે, લોકોની પ્રેરણા છે। તે અવાજને તમે ક્યારેય નહીં દબાઈ શકો અને તમને એવું લાગે છે કે આવું કૃત્ય કરવાથી ગોપાલભાઈ ઇટાલિયા ડરી જશે? ના તો ગોપાલભાઈ ડરશે, ના તો આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકર્તાઓ કે નેતા ડરશે। તમે ગમે તેટલા કેસ કરી દો, ગમે તેટલા ષડયંત્રો કરો, ગમે તેટલી પોલીસોને મોકલો, પણ ના તો આમ આદમી પાર્ટીના એક પણ નેતા ડરવાના છે, ના તો કોઈ કાર્યકર્તા ડરવાના છે, કારણ કે એમની સાથે છે ગુજરાતની જનતા।